પોરબંદર માટે ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલરૂપ બની શકે તેવી ફર્નિચર પાર્ક સમિટ સંપન્ન થઈ છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પોરબંદરની પસંદગી દેશના સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક માટે કરવામાં આવી છે. પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ સંપન્ન થઈ હતી. આ સમિટમાં દેશના ફર્નિચર ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિની જાણકારી મેળવીને સરકાર દ્વારા પોરબંદરમાં થઈ રહેલા આયોજનો અને ઉદ્યોગકારોને મળનારી સુવિધાઓની જાણકારી મેળવી પોરબંદર દરિયાકાંઠે હોવાથી વૈશ્વિક વ્યાપારની કનેક્ટિવિટીની વિપુલ સંભાવનાને કારણે અનુકૂળ રહેશે તેવો પ્રતિભાવ આપ્યો હતો. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ ઉદ્યોગકારો, નિકાસકારો અને પોરબંદરના સ્થાનિક મુખ્ય વેપારીઓ ઉપરાંત વૈશ્વિક વેપાર સાથે સંકળાયેલી ભારતની અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત પોરબંદર વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પમાં આ ફર્નિચર પાર્ક મહત્વની ભૂમિકા ભજવશે અને પોરબંદર સૌરાષ્ટ્રની વૈશ્વિક કનેક્ટિવિટી વધશે તેની રૂપરેખા આપી હતી. પોરબંદર નજીક ફર્નિચર પાર્ક માટે સૂચિત સાઇટ નક્કી કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સંકલનથી આ પ્રોજેક્ટ આગામી સમયમાં સાકાર થશે. આ માટે 100 હેક્ટર જમીનની પણ પસંદગી કરવામાં આવી છે અને તેને સંપાદન કરવાની કાર્યવાહી થઈ રહી છે. પોરબંદર નજીક શિપ બિલ્ડિંગ ક્લસ્ટર કુછડી પાસે તૈયાર કરવાનો પણ પ્રસ્તાવ નક્કી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વન, પર્યાવરણ અને સાયન્સ ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ ફર્નિચર પાર્કનો વિચાર કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. પોરબંદર 16મી સદીથી આફ્રિકા અને અખાતના દેશો સાથે સમુદ્રી વ્યાપારથી જોડાયેલું છે. અહીં નાનજી કાલિદાસ મહેતા અને માધવાણી જેવા અગ્રણીઓએ પૂર્વ આફ્રિકામાં વ્યાપારિક સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને આજે પણ હજારો પરિવારો બ્રિટનમાં સ્થાયી થઈને પોતાના વતન સાથે મજબૂત જોડાણ ધરાવે છે. અહીં વહાણવટો અને હોડી બનાવવાનો ઉદ્યોગ વર્ષોથી સમૃદ્ધ છે, જેમાં અગાઉ 15 ટનની ક્ષમતા ધરાવતી હોડીઓ આજે 3000 ટન સુધી પહોંચી છે અને હાલ આશરે 4500 જેટલી ફિશિંગ બોટ્સ કાર્યરત છે. આ તકે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીવ હિકલિંગે પોરબંદરને ગ્લોબલ ફર્નિચર હબ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટને અદ્ભુત ગણાવી અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત મેરીટાઈમ બોર્ડના વીસી અને સીઈઓ ડોક્ટર અજય કુમારે કુછડી ખાતે પ્રસ્તાવિત શિપ બિલ્ડિંગ ક્લસ્ટર પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે જ ઇન્ડસ્ટ્રી કમિશનર પી સ્વરૂપ દ્વારા પોરબંદર ફર્નિચર પાર્ક શા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં પોરબંદર જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોનું શાબ્દિક અભિવાદન સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સમિટના અંતે પોરબંદર અને સૌરાષ્ટ્રની પરંપરાગત ગૌરવવંતી સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સમિટમાં પોરબંદર મનપા મેયર સાગરભાઈ મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા તેમજ દેશના 50થી વધુ ફર્નિચર ક્ષેત્રના ઉદ્યોગકારો તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.